तो आ गए आप। स्वागत करशु तमारू अपनी यूट्यूब चैनल पी डॉट क्लासेस ની અંદર। તો વિદ્યાર્થીઓ, આ આપણી પી ડોટ ક્લાસીસ નામની યુટ્યુબ ચેનલ છે। આશા રાખું છું કે તમે બધાએ આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી હશે। જો ન કરી હોય તો પ્લીઝ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો અને હા, આખી લાઈવ આ ચેનલ તમારો સાથ આપશે। ઓકે, તો ચલો વિદ્યાર્થીઓ, આજે હવે આપણે આ વિડીયોની અંદર તમને પણ ખબર છે કે ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની એક્ઝામ ચાલે છે। તો હવે આપણે સામાજિક વિજ્ઞાન જે પેપર આવવાનું છે તેના આપણે ધોરણ 10 સામાજિક વિજ્ઞાનમાં જે પણ પેપર છે એના જે વિભાગ નંબર ડી છે એ વિભાગ નંબર ડી ની અંદર 4 માર્ક્સનો પ્રશ્ન પૂછાય તેના હવે આપણે આઈએમપી પ્રશ્નો આ વિડીયોની અંદર જોઈશું। જો તમે આ વર્ષે માર્ચ 2024માં જો બોર્ડની પરીક્ષા આપવા માટે જઈ રહ્યા હોય તો આ વિડીયો તમારા માટે ઘણો બધો ફાયદાકારક નીવડી જશે। તો પ્લીઝ આ વિડીયોને એક લાસ્ટ ટાઈમ સુધી જોઈ લેજો। કદાચ તમે તૈયારી કરી હશે પણ જોઈ લેજો કે આમાંથી કોઈ પ્રશ્ન બાકી રહી ગયો હોય તો તમે પ્લીઝ તૈયારી કરીને જજો। ઓકે, તો જો વિભાગ ડી પ્રત્યેકના 4 ગુણ હશે વિદ્યાર્થીઓ, અને તમને 5 પ્રશ્નો આપવામાં આવશે અને 4 પંચ 20 એટલે કે 20 માર્ક્સનો વિભાગ રહેશે। અને બીજું, તમને કુલ 7 પ્રશ્નો આપવામાં આવશે અને તમારે 7મોથી ઓનલી 4 પ્રશ્નો લખવાના છે, બરાબર। પ્રશ્ન નંબર કયા કયા છે તો 47 થી 53, એટલે જો કેટલા થાય 47, 48, 49, 50, 51, 52, 53, તો 6 પ્રશ્ન એટલે 6 અને 1 નકશો, બરાબર। ટોટલ 7મોથી તમારે 4 લખવાના રહેશે। ઓકે, અને જે નકશો છે એ તમારે ફરજિયાત લખવાનો આવશે, એટલે ટોટલ તમારે 3, ટોટલ 4 અને 1 નકશો એટલે ટોટલ 5, બરાબર। એમ 5 પ્રશ્નો લખવાના આવશે। તો જુઓ, જે વિભાગ ડી છે વિદ્યાર્થીઓ, વિભાગ ડી ની અંદર કયા કયા ચેપ્ટરો આ વખતે આવશે તો પ્રકરણ નંબર 5, પ્રકરણ નંબર 10, પ્રકરણ નંબર 17 અને ચેપ્ટર નંબર 21। 21માંથી તમને 4 માર્ક્સના પ્રશ્નો પૂછવામાં આવશે। અને બીજું કે જે ચેપ્ટર 5 છે એમાંથી 2 પ્રશ્નો આવશે, ચેપ્ટર 10માંથી પણ 2 આવશે અને ચેપ્ટર 17માંથી પણ 2 આવશે। તો માની લો કે તમે 21 નંબરનું ચેપ્ટર કરવાનું રહી જશો, તમે ચેપ્ટર કરતા નથી તો વાંધો નહીં, 21 ચેપ્ટરને 21 નંબરના ચેપ્ટરને તમે રહેવા દો, પણ તમે 5મું, 10મું અને 17 આને તો તમારે ફરજિયાત કરવું જોઈએ। જેથી લખવાના છે 4 તો તમે આ કરી દો તો પણ તમારો ફાયદો તો થવાનો જ છે। ઓકે, તો ચલો આપણે એક એક ચેપ્ટર જોઈએ। ઓકે વિદ્યાર્થીઓ, તો જો આપણે હવે ચેપ્ટર નંબર 5 નામ છે ભારતનો વિજ્ઞાન અને ટેકનોલોજીનો વારસો। હવે એમાંથી વિદ્યાર્થીઓ 2 પ્રશ્ન આવશે, નંબર હશે 47 અને 48। હવે તમારી સામે આઈએમપી પ્રશ્નો છે। જુઓ, જો પહેલો પ્રશ્નનું નામ છે ગણિતથી દુનિયાનો વ્યવહાર ચાલે છે તે સવિસ્તર સમજાવો। આ પ્રશ્ન પૂછાઈ શકે। એક પ્રયોગાત્મક વિજ્ઞાન તરીકે રસાયણ વિદ્યાનો પરિચય આપો, આ પણ આવી શકે। વૈદિક વિદ્યા અને સર્પ ચિકિત્સામાં પ્રાચીન ભારતનું મહત્વ જણાવો, આ પણ તમારે કરવો જોઈએ। પ્રાચીન ભારતનું ધાતુ વિદ્યામાં પ્રદાન જણાવો, આ પણ આવડવું જોઈએ। પ્રાચીન ભારતે ખગોળ વિદ્યામાં આપેલું પ્રદાન જણાવો, આ પણ આવી શકે। અને 6 નંબરનો પ્રશ્ન છે જ્યોતિષ શાસ્ત્ર કેટલા વિભાગમાં વહેંચાયેલું છે તેમાં ભારતના પ્રદાન વર્ણવો। હવે મારા ઓપિનિયન પ્રમાણે, મારા અનુભવ પ્રમાણે હું તમને આમાંથી 6મોથી પણ 2 પ્રશ્નો આઈએમપી કહી શકું। તો વિદ્યાર્થીઓ, 4 નંબરનો જે પ્રશ્ન છે એ કદાચ આવી શકે, અને જે 6 નંબરનો પ્રશ્ન છે એ કદાચ આવી શકે। તો તમારે ચોથો અને છઠ્ઠો તો વહેલો કરવો જોઈએ। ટાઈમ ના મળે તો જસ્ટ અને વાંચી લેજો। તો ચેપ્ટર 5 છે એના આઈએમપી 6 છે, અને 6માંથી તમારે 6 જો ન કર્યા હોય તો પ્લીઝ તમે એકવાર આજે હજુ નાઇટ છે, નાઇટનો સમય ઉપયોગ કરીને કરી દેજો। ઓકે, હવે આપણે આગળ વધીએ। તો જો વિદ્યાર્થી, હવે આવે ચેપ્ટર નંબર 10। ચેપ્ટર નંબર 10 નું નામ છે ભારત કૃષિ, અને એમાંથી પણ 2 પ્રશ્નો આવશે, નંબર છે 49 અને 50। એના આઈએમપી પ્રશ્નો જોઈએ। તો પહેલો પ્રશ્ન છે ભારતમાં કૃષિ ક્ષેત્રે થયેલા સંસ્થાગત સુધારા વર્ણવો। બીજો છે ભારતમાં અર્થતંત્રમાં કૃષિનું યોગદાન વર્ણવો। 13
ત્રીજો પ્રશ્ન છે ભારતનો ઘઉંનો પાક સવિસ્તર વર્ણવો અને ચોથો પ્રશ્ન છે ભારતમાં ડાંગરનો પાક સવિસ્તર સમજાવો. હવે વિદ્યાર્થીઓ કદાચ એવું બની શકે કે પેપરની અંદર તમને કોઈ ચિત્ર આપેલું હોય, કોઈ પણ પાક હોય, ઘઉંનો પાક હોય, ડાંગરનો પાક હોય, તો એ ચિત્રને સમજીને તમને એવું પૂછી શકે કે આ ચિત્ર કયા પાકનું છે અને તેને સવિસ્તર સમજાવો. તો તમે ઘઉંનું અને ડાંગર જેટલા પણ પાક છે એના ચિત્રને એકવાર જોઈ લેજો, એમાંથી એવું પણ પૂછી શકાય છે. બરાબર. 5 નંબર છે કૃષિમાં ટેકનિકલ સુધારાનું મહત્વ સમજાવો અને 6 નંબર છે ભારતમાં ખેતીના મુખ્ય પ્રકારો કયા છે અને કયા કયા ગમે તે 4 પ્રકારો હશે ટૂંક નોંધ લખો. તો હવે આના પ્રમાણે હું તમને કહું તો જે 6 નંબરનો પ્રશ્ન છે એ એક આઈએમપી કહેવાય અને આ જે ઘઉંનો પાક છે એ આઈએમપી થઈ શકે છે. તો આ બે તમારે વ્યવસ્થિત રીતે કરવા જોઈએ. ઓકે. હવે આપણે લઈએ ચેપ્ટર નંબર 17 જેનું નામ છે આર્થિક સમસ્યાઓ અને પડકારો, ગરીબી અને બેરોજગારી. એમાંથી પણ વિદ્યાર્થીઓ બે પ્રશ્ન આવશે, 51 અને 52 નંબરના. તો એના પ્રશ્નો જોઈએ. બેરોજગારી એટલે શું? બેરોજગારીના 4 કારણો અને 4 અસરો જણાવો. બીજો પ્રશ્ન છે બેરોજગારી ઘટાડવાના પ્રયાસ રૂપે સરકારી યોજનાઓ અને કાર્યક્રમો મુખ્ય 4 સવિસ્તર સમજાવો. આ પણ થઈ શકે. ત્રીજો પ્રશ્ન છે શું ભારતમાં બેરોજગારી ઘટાડવી છે તો શ્રમશક્તિનું યોગ્ય આયોજન શ્રેષ્ઠ પુરવાર થઈ શકે, કેવી રીતે સમજાવો. એ પણ થઈ શકે. ચોથો પ્રશ્ન છે ગરીબી એટલે શું? ગરીબી હેઠળ જીવતા લોકોના લક્ષણો જણાવો. પાંચમો છે વિશ્વ શ્રમ બજારનો ખ્યાલ સ્પષ્ટ કરો અને 6 નંબરનો પ્રશ્ન છે બેરોજગારી એટલે શું? બેરોજગારીના 4 કારણો અને 4 અસરો જણાવો. તો આના પ્રમાણે હું તમને કહું તો તમારો 6 નંબરનો પ્રશ્ન કદાચ આવી શકે છે અને 4 નંબરનો પ્રશ્ન ગરીબી એટલે શું અને 6 નંબરનો પ્રશ્ન એ તમારે અવશ્ય જોઈ લેવો જોઈએ, વ્યવસ્થિત તૈયારી કરીને જવી જોઈએ. જો તમે આ વિડીયો જોતા હોય તો ફક્ત વિડીયો જોઈ લેશો તો તમને પ્રશ્નો આવડવા નથી. વિડીયો જોઈને તમારે એક જ સેકન્ડનો વેસ્ટ કરીને ફટાફટ તમારે બેસી જવું જોઈએ અને આ પ્રશ્નો કરી દેવા જોઈએ. હા, જો તમારે ટકા લાવવા હોય, જો તમારે સારા માર્ક્સ લાવવાના હશે, એ વિદ્યાર્થી 100% આ વિડીયોનો ઉપયોગ કરીને જોશે. અને જેને કંઈ નહીં કરવું એ કશું કરવાનો પણ નથી લાઈફમાં. પણ હું કહું કહેતો નહીં, તમારે બધાને મજૂરી કરવી જોઈએ. હવે આપણે જઈએ પ્રકરણ નંબર 21. જો તમે ધારો તો આ ચેપ્ટરને ન કરો તો પણ ચાલે, પણ જો કરવું હોય તો તમે કરી શકો છો, જો નાના નાના પ્રશ્ન હોય તો. 21મા ચેપ્ટરનું નામ છે સામાજિક પરિવર્તન અને એમાંથી વિદ્યાર્થીઓ એક જ પ્રશ્ન આવશે જેનું નામ 53 નંબરનો પ્રશ્ન હશે. હવે આના પણ પ્રશ્ન જોઈએ. પહેલો છે ભ્રષ્ટાચાર એટલે શું? ભ્રષ્ટાચાર નિકાલવાના એટલે કે નાથવાના સરકારી પ્રયાસો જણાવો. બીજો પ્રશ્ન છે દિવ્યાંગ વિદ્યાર્થીઓને મળતી વિશિષ્ટ સવલતો જણાવો. ત્રીજો પ્રશ્ન છે વૃદ્ધોના રક્ષણ અને કલ્યાણ માટે સરકારે કઈ કઈ જોગવાઈઓ કરી છે? આ પ્રશ્ન પણ છે. ભારતમાં બાળ શ્રમિકોની માંગ વધુ હોવાના કારણો જણાવો, તેને અટકાવવાના ઉપાયો જણાવો. અને 5 નંબરનો પ્રશ્ન છે વિદ્યાર્થીઓ ભારતમાં બાળ શ્રમિકોની માંગ વધુ હોવાના કારણો જણાવી, તેને અટકાવવાના ઉપાયો જણાવો. આમાં પ્રમાણે હું તમને આપું તો જે પહેલો પ્રશ્ન છે ભ્રષ્ટાચાર એટલે શું, એ એક આઈએમપી કહેવાય. અને જે તમારો વૃદ્ધોના રક્ષણ અને કલ્યાણ માટે સરકારે કઈ કઈ જોગવાઈઓ કરી છે, ત્રીજો પ્રશ્ન, એ પણ આઈએમપી કહી શકાય. તો આ આટલા વિદ્યાર્થીઓ પ્રશ્નો છે. બરાબર. ચેપ્ટર 5, ચેપ્ટર 10, ચેપ્ટર 17 અને ચેપ્ટર 21. બરાબર. હવે વિદ્યાર્થીઓ આપણે લેવાના છે નકશા. તમે જો, હા, તમને એક ઓપ્શનમાં નકશો પણ આપવામાં આવે છે. નકશો તો ફરજિયાત છે. તો તમારે 4 પ્રશ્નો લખવાના અને એક 5મા નંબર તમારે એક નકશો લખવો પડશે. તો નકશા પૂરતી 4 ગુણ છે અને એને એક જ પ્રશ્ન અને કયા નંબર પર આવશે? 54 નંબર પર આવશે. હવે નકશા વિદ્યાર્થીઓ તમને સામાજિકમાંથી કયા કયા ચેપ્ટરમાંથી આવી શકે? તો જે પ્રકરણ 8 છે જમીનના પ્રકારો અને પ્રદેશો, તો પ્રકરણ નંબર 8 માંથી જમીનના પ્રકારો અને પ્રદેશ વિશેનો તમને નકશો પૂછાઈ શકે. પ્રકરણ નંબર 9માં તમને વન્યજીવો અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન વિશેનો નકશો તમારી સામે આવી શકે. અને પ્રકરણ નંબર 10 છે પાક પકવતો પ્રદેશ, એ પણ તમારી સામે ટપકારી શકાય છે. અને પ્રકરણ 13 છે ઉદ્યોગનું એક કેન્દ્ર, એમાંથી પણ તમારી સામે કદાચ નકશો આવી શકે છે. અને પ્રકરણ 14 છે રેલમાર્ગ, આમાં રેલમાર્ગનો પણ તમારે નકશો આવી શકે છે. પણ તમે એટલું તો કહી શકું કે આ જે પ્રકરણ 14 છે રેલમાર્ગ, એ કદાચ આ વખતે નહીં આવે, કેમ કે રેલમાર્ગ ગયા વર્ષે નકશા તરીકે પૂછાયેલો. એટલે આ વખતે રેલમાર્ગ કદાચ ન આવે તો એના સિવાય જે ઉપરના 4 રહ્યા, જમીનના પ્રકારો,
વન્યજીવ અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન, પાક પકવતો પ્રદેશ અને ઉદ્યોગનું કેન્દ્ર. આ નકશા તમારે ફરજિયાત કમ્પ્લીટ કરીને જવા જોઈએ. ઓકે વિદ્યાર્થીઓ, તો આટલા આપણી સામે IMP પ્રશ્નો હતા. થેન્ક યુ ફોર વોચિંગ. જો તમને ગમ્યું હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ ના કર્યું તો કરજો. અને હા, બેસ્ટ ઓફ લક, કમ્પ્લીટ તૈયારી કરીને જજો.